કોંગ્રેસ અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. ગોંડલ તાલુકાના કેસવાડા ગામે અત્યારે માટી ખનીજ ચોરી થઈ રહી છે અને 4-5 જગ્યાએથી આ લોકો ફાવે એવી રીતે ખાડાખરી કરી અને માટીની ચોરી કરી રહ્યા છે. અમે રૂબરૂ પણ એમની મુલાકાત લીધી હતી તો એ લોકોએ અમને પરમિશન લેટર આપ્યો છે, પણ પરમિશન લેટર પ્રમાણે જે જગ્યાઓને આપવામાં આવી છે એ જગ્યાઓ મૂકતા અને ઘણી બધી જગ્યાઓમાંથી ખનીજ ચોરી કરી છે. એટલે એના માટે થઈને આ ભરવાડ સમાજના લોકો ઘણા સમયથી લડાઈ લડી રહ્યા છે, પણ છતાં હજી એને કોઈ ન્યાય મળ્યો નથી. એટલે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને કીધું છે કે તાત્કાલિક ધોરણે આ ખનીજ ચોરી બંધ થાય, અન્યથા અમારે તમામ લોકોને પરિવાર સાથે અને ઢોર સાથે ગાંધીનગરની કૂચ કરવી પડશે. ચોરી કરવામાં આવે છે, કેટલા સમયથી કરવામાં આવે છે? લગભગ છેલ્લા 2 મહિનાથી આ ખનીજ ચોરી ચાલુ છે અને ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા નામ તો ગીર ગંગા રાખ્યું છે અને ગૌચરના અંદર આ ખનીજ ચોરી કરી રહ્યા છે. હવે શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આ લોકોએ જે કંઈ ખનીજ ચોરી કરી છે એ તાત્કાલિક બંધ કરવામાં આવે અને એને જે ચોરી કરી છે એને દંડ દેવામાં આવે અને આ લોકોને ન્યાય મળે અને ઢોરને જમીન મળી રહી અને એને ચારો મળી. આ ગૌચરની જમીનમાંથી પણ જી, ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી થાય છે. નામ અત્યારે તળાવ ખોદવાના છે, પણ ખોદાય છે ગૌચરની જમીન. ઓકે, જેવું બને એમાં વહેલું અને કરાવી ન્યાય મળે એવું કરો, કેમ કે આ લોકો કોઈ સાંભળવાનું નથી. પછી ઢોર ને પરિવાર સાથે અમારે કરવા પડે ગાંધીનગર બાજુ. એ વસ્તુ યોગ્ય નથી. સત્વરે જ કરાવી દો. ઓકે. થેન્ક યુ.